काल डसे नहीं काया, जब लगी न पड़ी नहीं वानी, तब लग भजिले तू सारंग पानी। भजो भगवंत भूल मत जाओ, तेरो अवसर आ तेरी बारी, घट ही भीतर सोच विचारी। कहेता कबीर जित भवहारी, बहुविधि कहो रे पोकार पोकारी। भजो भगवंत भूल मत जाओ, मन साजनम को एही रे लाओ। राम कहो पंचर के सुआ, राम कहो पंचर के सुआ। हजू लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ। राम कहो पंचर के सुआ, घड़ी रे सुथारे कटेरो कीनो। हज लगी साज निश्चल नहीं हुआ, अंतकाल रिपु होत मंजारी। हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो पंजर के सुआ। आशा मेट पाच पनिहारी, खूटत नाही करम जल कुआ। कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ। राम कहो पंचर के सुआ। वैष्णव जन तो तेने रे कहिए, जे पीर पराई जाने रे। पर दुखे उपकार करे तो ये, मन अभिमान न आने रे। वैष्णव जन तो तेने रे कहिए, सकळ लोकमा सौने वंदे, निंदा न करे के नीरे। चकाच मन निश्चल राखे, धन धन जननी तेनी रे। वैष्णव जन तो तेने रे कही, समदृष्टिने तृष्णा त्यागी। पर स्त्री जेने मातरे, जिन हाथ की असत्य न बोले। परधन नव चाले हाथ रे। वैष्णव जन तो तेने रे कही, मोह माया व्यापे नहीं जेने, दृढ़ वैराग्य जेना मन मारे। राम नाम सुताड़ी रे लागे, सकळ तीरथ तेना तन मारे। वैष्णव जन तो तेने रे कहिए, वन लोभी ने कपट रहित छे, काम क्रोध निवार्या रे। बने नरसयो तेनु दर्शन करता, कूड़ई को तेर तार्या रे। वैष्णव जन तो तेने रे कहिए, जे पीड़ पराई जाने रे। जड़ कमळ छानी जाने बाड़ा, स्वामी अमारो जागसे। जागसे तने मारसे, मने बाळ हत्या लागसे। करे बाळक तू मार्ग भूल्यो, के तारा वेरीए वडावियो। निश्चेतारो काळज खूट्यो, અહીંયા તે સિદ્ધ આવ્યો। નથી રે નાગન હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેડીએ વડાવ્યો।
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિષ્ય હારિયો રંગે રૂડો રૂપે પૂરો દિશંત કોડિલ કોડામનો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું હડખામનો મારી માતાએ બેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું રામ કૃષ્ણ કાનડો લાખ સવાલો મારો હાર આપું રે તુજને દોરિયો આટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો શું કરું નાગન હું હાર તારો શું કરું તારો દોરિયો સાને કાજે નાગને તારે કરવી ઘરમાં ચોરિયો ચરણ ચાપી મૂછ મરડી નાગને નાગ જગાડિયો ઉઠો ને બળવંત કોઈ બારને બાળક આવ્યો બેઉ બળિયા બાથે વળગ્યા શ્રી કૃષ્ણ કાળી નાગ નાથિયો સત્ર ફેના ફૂફવે જેમ ગગન ગાજે હાથિયો નાગન સૌ વિલાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શિષ્ય કાપશે બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને અમે અપરાધી કાઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને થાળો ભરી જગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યો જળ કમળ છાની જાને બાળા જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે આવી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે શીકુરે તોડ્યું ગોરસ ડોળ્યું ઉગાડીને દ્વાર રે માખન ખાધું ઢોળી નાખ્યું જાનકી તું આવાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે ખા ખા ખોડા કરતો હિંડે બીએ નહીં લગાર રે મય મથવાની ગોળી ફોડી આશા કહીએ લાડ રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વારે વારે કહું છું તમને હવે નહીં રાખું બાર રે નિત્ય ઉઠીને એમ કેમ સહીએ વસીનગર મોજાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે ડાયો ડમરો લાડકો મારો કદી ન એમ કરનાર રે જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર મારો રે કાનજી રમતો ઘરમાં દીઠો ક્યારે બાર રે
દૂધ દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે. જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે. સાને રે કાજે મળીને આવી, ટોળે વળી 10-12 રે. નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાચક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, માર્કંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોતગી છડી. રતન સિંહાસન આપ બિરાજે બેતકી ચડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વાર ટાળે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કી જય. શંકર સનકાદિક આદ એહી રંગ બીજે. હિરદે તાલ ભીમ બોધ પંચબાતી ચારી. તન મન નિજ પર હરો તો આયે વેદવારી. રામ મંત્ર આરતી કી જય. શંકર સનકાદિક આદ એહી રંગ બીજે. અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી. આરતી રઘુનાથજી કી કીજે પરભાતી. રામ મંત્ર આરતી કી જય. શંકર સનકાદિક આદ એહી રંગ બીજે. કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निरभय सद पाए. राम मंत्र आरती की जय. शंकर सनकादिक आद एही रंग बीजे. राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी. कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ. કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી અજામીર તાર્યો, મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી.
જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધ. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને તારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળ. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તાર. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા. રામ કબીર. વાંચન. હરિગુરુ સંત સ્વામી જગદીશચંદ્ર યદુનાથ. परचा पाया जीवना साचा राम का नाम, अजामिल गुण का तरी तो और परचा कौन काम. परचा परब्रह्म नाम का सदगुरु दिया बताय, और परचा सब जीवना फास फूस होई जाय. ભગવાન ગુરુના રૂપમાં આવે છે અને ભક્તના હૃદયમાં વસે છે, માટે ભક્તને હરિજન કહેવાય છે. ભગવાન તો સર્વત્ર દરેકમાં રહેલો છે, પણ ગુરુના સ્વરૂપે આપણને ભક્તિની પ્રેરણા આપે છે. ગુરુ સંતની સંગત અને સેવા કરવાનું કહે છે, તો સંત કોને કહેવો તે સમજવું કઠિન છે. આજના જમાનામાં ભગવા કપડાવાળા કે દાઢી મૂછ જટાધારી વેશભૂષાવાળા લોકોને સંત માની લેવામાં આવે છે. પરચા દેખાડનારને સંત સમજી લેતા હોય છે. એટલે જીવનજીએ પરચાને જોઈને અંજાઈ ન જવા માટે ચેતવણી આપી છે. સાચા સંતને ઓળખવો અઘરો છે. જીવનજી
મહારાજના જીવનનું દર્શન કરતા જણાય છે કે તેમને પોતાને અનેક પ્રકારના પરચાનો અનુભવ થયો છે, પરંતુ પોતાની જાતને સંત, ગુરુ કે મહાત્મા તરીકે ઓળખાવ્યા નથી, પરંતુ દરેક ભક્તને મારા બાળ ગોપાળ તરીકે સંબોધ્યા છે. આમ જે અહંકારથી કે આપાથી પર હોય તે સંત હોય છે. પોતાની જાતને મહાત્મા, મહંત ગણાવતા હોય, તે પોતાની પૂજા કરાવતા હોય, પોતાના ચરણને ધોવડાવીને ચરણામૃતનું પાન કરાવતા હોય, તો તે સંતનું લક્ષણ નથી, પરંતુ પાખંડ પ્રપંચનું લક્ષણ છે. ચેલા પાસેથી ધન દોલત પડાવવાની અને પોતાને પૂંજાવવાની અપેક્ષાવાળા હોય છે, તેને સંત ન કહેવાય, પણ પાખંડી કહેવાય છે. એટલા માટે જીવનજી મહારાજે આપણને કહ્યું છે કે જે ભાઈઓ ભોળવે તો ભોળવાશો નહીં. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર, રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. પ્રબોધ કા અંક નું વિશ્લેષણ ચાલુ છે સંતો, અને જેમ આપણે કહીએ છીએ કે સંત સંગત રૂપી ગંગા જ્યારે વહેતી રહે છે, ત્યારે વહેતી વહેતી એની સાથે ઘણા સુંદર અમૃતરૂપી વિચારોને અંદર લેતી આવે છે. અને અમૃતરૂપી વિચારો જે આપણને સદગુરુએ આપ્યા છે, એ આપણી અંદર દ્રઢ થાય એ ભાવથી આપણે અહીંયા સુંદર વાંચન લેતા હોઈએ છીએ. એ વિચારોને થોડા વધારે આગળ વિશ્લેષણમાં આપણે લેતા હોય છે. સદગુરુએ દરેક વિચાર આપણને એક જ જગ્યા પર આપી દીધા, અને એ છે આપણો ઉદા ભક્તોનો સમાગમ. એ સમાગમ એનો અર્થ જ એવો છે કે ચારો બાજુથી એક જગ્યાએ આવીને એક વિચારના થવું અને ભેગા થવું, સમાગમ. અને એ વિચાર આપણને જે ભેગા કરે, એ વિચારનું ઊંડાણ હોય છે. એ વિચારની અંદર સદગુરુની કૃપા હોય છે. અને એ વિચારને મજબૂત બનાવવા માટે જે શાસ્ત્રોનો આધાર લેવામાં આવે છે, જે શાસ્ત્રોનો આધાર સદગુરુએ લીધો છે, એને આપણે સત શાસ્ત્ર પણ કહીએ છીએ. અને જ્યારે પણ આપણે કોઈ વિચારને એના મૂળ રૂપે પકડવો હોય, તો આપણે પણ એના મૂળિયા સુધી જ પહોંચવું પડે. અને એના મૂળિયા સુધી પહોંચવું એટલે શું? ઉદા ભક્તોએ સમાગમ પાસે જ જવું પડે. અને સમાગમમાં આપણને જે કહ્યું છે, જે વચનો સમાગમની અંદર છે, એ વચન એ જ પરમેશ્વર. આપણી આગલી પેઢીઓને સદગુરુએ જે પણ કહ્યું, સદગુરુએ જે પણ બતાવ્યું, એને પકડીને ચાલ્યા કરતા હતા. એમને કોઈને પ્રશ્ન ઉભો નતો થયો કે અમને આ વધારે સમજાવો, અમારે કંઈક દાખલા આપો. આગલી પેઢીને કોઈ જરૂર નથી લાગતી. પેઢી દર પેઢી કુદરતી રીતે આપણી જે રોજબરોજની જે ક્રિયાઓ છે, ક્રિયાઓ એટલે કે આપણી કીર્તન ભક્તિ, પ્રેમ ભક્તિ, એ જે પ્રેમ ભક્તિ રૂપી કીર્તનો જે ગવાયા કરતા હતા, પેઢી દર પેઢી આવ્યા કરતું હતું, અને એના લીધે કોઈને એ પ્રશ્ન ઉભો થતો ન હતો. જેમ જેમ આપણે બહાર નીકળ્યા, સમાજ ગામડાઓમાંથી શહેર બાજુ આવ્યો, બીજાના સંપર્કમાં આવ્યા. જ્યાં સુધી બીજાના સંપર્કમાં નતા આવ્યા ત્યાં સુધી કોઈ વાંધો નતો આવ્યો, પણ બીજાના સંપર્કમાં આવ્યો એટલે જાગ જમાડ આવી. આ વેશધારીઓ આપણી નજરમાં આવ્યા. આપણા સમાજમાં પણ સરસ વાડ જીવનજી મહારાજે બનાવેલી હતી, વડોલિયું કરેલું હતું, એમાં છીંડા પડ્યા. અને એ જે છીંડા પડ્યા એમાંથી જેને જે લાદ્યું તે લેવા માટે દોડવા માંડ્યા. એમાં પણ જ્યારે મોટું છીંડું પડે ત્યારે આપણી પ્રણાલીને આંચ પહોંચે. આપણા લોકો જ આપણી પ્રણાલીને આંચ પહોંચાડતા હોય. એનું કારણ છે કે જે આપણી પાસે છે એને
પૂર્ણ રીતે સમજ્યા નહીં અને પૂર્ણ રીતે સમજ્યા વગર જે બહારનું જે ઉછીનું મળ્યું એ ઉછીનું લીધું અને ભગવાનની કૃપાથી કોઈક પ્રકારની છટા મળી હોય, વાક છટા મળી હોય કે કંઈક બીજું કંઈક મળ્યું હોય, એનો ઉપયોગ કરીને પછીથી બધાને ગેરમાર્ગે દોરે. એ જે પ્રણાલી પડી છે અને એ આપણને વધારે વધારે નુકસાન કરતી જાય. તમે જુઓ તો આપણો ઇતિહાસ જોવા જઈએ તો ગામે ગામ જ્યારે આ વિચારો દ્રઢ થતા હતા તો લોકો ઇવન જીવનવાણી હાથથી લખવામાં આવતી હતી, વિચારો લખીને આપવામાં આવતા હતા. પુણ્યાત જઈએ તો આ યદુનાથ મહારાજ પણ આજે સાખ્યો જે આપણે પ્રણામની સાખ્યો જે કરી રહ્યા છે એ પ્રણામની સાખ્યોને પણ ભક્તોની અંદર વહેંચવામાં આવતી હતી કે પ્રણામ પછી આપણે આ સાખ્યો ગાઈશું. આપણે અત્યારે 5 કે 6 સાખી લઈએ છીએ, એવી તો બનતા સુધી 32 છે. ધીમે રહીને સાખ્યો બદલવી છે આપણે, પણ આપણે અત્યારે જે સાખ્યો લઈએ છીએ એનાથી આપણે અનુકૂળ આવ્યા છે એ પ્રણામની સાખ્યો છે કે જેથી વિચારો કુદરતી રીતે આપણા દ્રઢ થતા રહે. આપણે વચ્ચે એક સાખી લેતા હતા ગુરુદેવ કા અંગની. આ શનિવારે જ્યારે સત્સંગ કરતા હતા તે વખતે આ વસ્તુ પાછી રહેવાની રહી ગઈ કારણ કે પાછલા પાનાઓ પર જતી રહી. આફન્યો વિશે આપણે વાતો કરતા હતા અને આફન્ય માટેની આ સાખી સદ ગુરુદેવ કા અંગમાં છે. આફન્ય અડતું રહે જે સમરે સીતારામ, ગુરુ પ્રસાદે જીવના ફીટે તાકો ઠામ. અને આફન્યનો અર્થ આપણા અહીંયા સત્સંગમાં જોડાતા ઉદા ભક્તો ખૂબ સુંદર કર્યો. તત્વ તો બધા એક સરખું સરસ જ લઈને આવ્યા. ભક્તિ રૂપી વલોવનું એને વલોવી જ નાખવું જોઈએ. કોઈ કે આપણને ઘંટીનું ઉદાહરણ આપીને કહ્યું કે ભાઈ ઘંટીના પેલા એની સાથે ખીલા સાથે જોડેલા રહે એ લોકો 2 પડની વચ્ચે એમનો લોટ ન થઈ જાય, દળાઈ ન જાય, એની સાથે ટકી રહ્યા, એ ભક્તિની સાથે લાગેલા રહ્યા, જોડેલા રહ્યા. એને ચકરડી સાથે પણ આપણે કમ્પેર કરી શકીએ. ચકરડીની ધાર ઉપર જ્યારે ફર્યા કરતી હોય છે તો એવું આપણું જીવન છે કે આપણું જીવન પણ એ એક સેન્ટર ઉપર જ કેન્દ્રિત થયેલું હોય તો આપણું જીવન પણ એવું સુંદર ચાલ્યા કરતું હોય છે. પેલું આપણે સુપડા ઝાટકવાનું પર પણ એક વાત આવી, એટલે કે કચરો નીચે પડી જાય અને તત્વ રહે. એટલે છોતરાની પૂજા આપણે ન કરીએ પણ સાચા તત્વની પૂજા કરીએ. ઘણા બધા સુંદર ઉદાહરણો આપીને આપણને અહીં આગળ સંતોએ આ આફન્યાનો અર્થ સમજાયો. જે આફન્યું છે એ આપણને બધાને હવે ખબર છે કે જે આપણે દોની અને રવૈયો જે આપણે વલોનું વલોવતા હતા અને જે વલોનું વલોવતા હતા અને આપણે દોણીની ઉપર જે આખો રવૈયો મૂકીએ અને એના મુખના ભાગ ઉપર જેનાથી આપણે ઢાંકતા હતા એને આપણે આફન્યું કહીએ છીએ. હવે આફન્યની જે જગ્યા છે એ પણ એટલી જ મહત્વની છે. ધ્રુવભાઈનો હાથ આપશે, કદાચ એમને ક્વિકલી કંઈક કહેવું છે. ધ્રુવભાઈ આવો. રામકબીરભાઈ. રામ કબીર. મેં ગોવિંદાસની એક સાખી જોઈ દીવ અખર સોયમાં. એ કહે છે, મન કરી ફીરી મहिले જાસો બોલે મન, તો કહા બાહિરે બોલીએ ફીરી ફીરી તાસો તન. ભગવાનને નિરખી નિર્ભય થયો એટલે કે દેદાર થયો. તેથી ભલે મન જુદા જુદા વિચારો કરવા મથે તો પણ જેને નિરખી લીધો છે તેના જ વિચારો કર્યા કરીને બીજા વિચારો કરું તો પણ પાછું તે ભગવાનના જ વિચારોમાં મારું મન લઈ લે છે કે
જેની સાથે મારું મન લાગેલું જ રહે છે. તો પછી ભગવાન સિવાય બહારના વિચારો કેવી રીતે આવે? કારણ કે ફરી ફરીને પાછો મારો દેહ તે ભગવાનની સાથે જ જોડાયા કરે છે. મનથી પ્રેમ કરી લીધો હોવાથી ફરી પાછું મન ભગવાનમાં તે વિચારોને લઈ લે છે કે જેની સાથે મન વાતો કર્યા કરે છે. તો પછી બહારના ભગવાન સિવાયના જગત સાથે શા માટે બોલે, વ્યવહાર કરે? કારણ મનની સાથે સાથે ફરીને તન પણ ભગવાનમાં જ લાગેલું રહે છે. એટલે આ પ્રમાણે આપણા મનને ભગવાનમાં જ લાગેલું રાખવાનું આ એક સાખીમાં પેલી સાખીની જેમ જ આપણને સમજાવે કે આફણીએ અડતું રહે. તો મારો આ બીજો વિચાર મેં જોયો એટલે જણાયો બધા સંતોને. રામ કબીર. રામ કબીર, ખૂબ જ સરસ. દિયુ અખર સોય એની જે અનુભૂતિ છે એ આપણને કહી. આઈ થિંક પેજ નંબર 62 પર હતું આ, જેમને પણ રિફર કરવું હોય તે. તો મન અને તન મન અર્પે જીવના, આ સાખી આપણા પ્રબોધકાંગમાં જ કદાચ આવી હતી. તન મન અર્પે જીવના એવી જ કંઈક સાખી આપણને દિયુ અખર સોય ગોવિંદદાસની પણ છે. અને એની અંદર પણ કહે છે કે ભગવાનને નિરખીને હું નિર્ભય થયો. જ્યારે ભગવાનની સાચી સમજ પડી જાય ને ત્યારે નિર્ભયતા આવી જાય. કારણ કે જે ભગવાન આપણને બહાર બતાવવામાં આવ્યો છે એ ભગવાનનો તો આપણને ભય બતાડવામાં આવ્યો. આટલું નહીં કરો તો તમારું ધનોત નીકળી જશે. ભયથી આપણને ભગવાન બતાવવામાં આવ્યો. પણ સદગુરુએ આપણને ભયવાળો ભગવાન નથી બતાવ્યો. સદગુરુએ આપણને સાચાની ઓળખ કરાવી દીધી, પારખ કરાવી દીધી. અને આજે અમને વાત કરી કે તન અને મન બંને ભગવાનને અર્પણ થયા. અને જ્યારે બંને ભગવાનને અર્પણ થયા તો એ પછીથી મન ગમે ત્યાં ફરતું રહે એ શક્ય જ નથી. એને નિર્ભયતા મળી ગઈ છે, અને નિર્ભયતા મળી ગઈ છે એટલે મન ફરીને પાછું એ જ પરબ્રહ્મ, એ જ ભગવાનની અંદર પાછું આવતું હોય છે. અને પાછું આવે છે એના લીધે જ વ્યવહાર કરે છતાં પણ એનું મન તો ભગવાનમાં જ લાગેલું હોય. આપણે વચ્ચે એક સુંદર દાખલો લીધેલો હતો. નામદેવનો છોકરો, આઈ થિંક એકનાથનો કે નામદેવનો, બનતા સુધી એકનાથનો છોકરો કાશીજીને પંડિત થઈને આવ્યો. અને કાશીજીને પંડિત થઈને આવ્યો અને ઘરમાં આવીને જુએ છે કે મારા બાપા તો આખા જગને મળતા રહે છે અને ભગવાનના કામમાં વ્યસ્ત છે. એ સવારની પૂજા પાઠ નથી કરતા, સાંજનો પૂજા પાઠ નથી કરતા, કોઈ બીજું કશું કરતા નથી, તો એમનો ઉદ્ધાર નહીં થાય. કારણ કે પંડિતાઈ કરીને આવેલો, પંડિતાઈ ભણીને આવેલો છોકરો, એને એવું બનાવવામાં આવ્યું હતું કે તું રેગ્યુલર સમય પર દરેક વસ્તુ કરતો રહેજે. અને એ વખતે જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે પિતાજી કેમ આ કરતા નથી, તો કે ભાઈ મને સૂતક લાગ્યું છે, ને સૂતક લાગે ને તે વખતે આવું કંઈક કર્મકાંડી ભક્તિથી મારો કોઈ ઉદ્ધાર થવાનો નથી એટલે હું કરતો નથી. અને એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે કે આવા જે મહાપુરુષો છે એમના વ્યવહારની અંદર, એમની રોજબરોજની પ્રક્રિયાની અંદર જે રોજ કરવાની જે ક્રિયાઓ છે એ કદાચ ના પણ કરતા હોય, પણ એમની દરેક ક્રિયા છે ને એ જ ભક્તિ થઈ જાય છે. એમનું દરેક કાર્ય છે એ જ ભક્તિ થઈ જાય છે. અને એટલા માટે જ આપણને ઘણી વખત પ્રેમજી મહારાજ કહે છે કે ભાઈ પારાયણ કરવું જ કરો, પણ પારાયણ કરવું જ એ જરૂરી, પણ પારાયણનું અધ્યયન જરૂર કરો. રોજ ફક્ત ને ફક્ત મિકેનિકલી સાખી પારાયણ ગાવું કે કરવું, કે પ્રભાતિયા ગાવા કે કરવા, કે સંધ્યા આરતી ગાવી કે કરવી, એના બદલે જો એના શબ્દને સાચી રીતે સમજી લઈએ તો આ તન મન એની અંદર આપણું જતું રહે. તો આ જે દિયુ અખર સોય છે એની અંદરનો આ સુંદર વિચાર આપણને ધ્રુવે કહ્યો. અને એ પ્રમાણે જ આપણને જે આફનીય અર્તુરેની જે વાત કરીએ છીએ ને, તે આફનીય અર્તુરે એનો અર્થ આ જ છે કે આપણું મન વારે ઘડીએ એની અંદર જ જતું હોય.
અજપાના જાપ આપણને રામ કબીર નામની ભક્તિ આપી છે. અજપા એટલે કે જે આપણે જપ્યા નથી કરતા, એના માટે માળા હાથમાં લઈને આપણે જપ નથી જપવા પડતા, એના 108 આપણે ગણવું નથી પડતું. ઉદા ભક્તોને ગણવાની કોઈ જરૂર નહીં મળે, આપણે ગણવું નથી પડતું હોતું. એનું કારણ છે કે આ નિત્ય છે. ઇટ હેઝ બીકમ એ સેકન્ડ નેચર. અને જ્યારે સેકન્ડ નેચર થઈ ગયો, આપણો એક ભાવ જ થઈ ગયો કે જ્યારે આપણે મનમાં કશું ન કરતા હોય, બેઠા કરતા હોય, છતાં પણ આપણને રામ કબીર નામ આપણને આવ્યા જ કરતું હોય. કારણ કે જે રામ કબીર નામ છે એ જ અવિનાશી છે અને એ જ આફણીએ અડતું રહે છે. આફણિયાની જગ્યાએ આપણે વાત કરતા હતા કે આફણિયું ટોચ ઉપર છે, દોણીના ટોચ ઉપર અને ઢાંકીને બેઠેલું છે. આપણે જે આ સંપુટ આપીએ છીએ ને, સ્વામી કૃપા કરો, અતિ ગની, ભાંજો અને કુવિચાર, એ જે આપણે જે સંપુટ આપીએ છીએ ને, સંપુટ પણ એ જ છે. સંપુટ એટલે ઢાંકવું. અને એવી રીતે ઢાંકવું કે જે આપણે ભક્તિ કરી છે, ભક્તિમાંથી જે સારા વાઇબ્સ આપણને મળ્યા હોય, સારા વિચારો મળ્યા હોય, એ સારા વિચારોને આપણે ઢાંકીએ છીએ. સંપુટ. સુંદર ભોજન બન્યું હોય એને પણ આપણે ઢાંકતા હોઈએ છીએ કે જેથી એની સુગંધ એની રહે, એને ઘણો ગરમાટો એનો હોય જ રહે. એવું જ આ સંપુટનું છે સંતો, અને એવું જ આ આફણિયાનું છે કે આફણિયે અડતું રહે. એનો અર્થ છે કે આપણે અજપાના જાપ વગર જપે જે આપણા મનની અંદર ઘૂંટાતું હોય, આપણા તનની અંદર ઘૂંટાતું હોય, હંમેશા આફણિયે અડતું રહે એ જ. અને એના માટે આપણને સદગુરુએ સુંદર એક શબ્દ પણ આપ્યો છે, ગર્ભ ધ્યાન. કે ગર્ભ ધ્યાન કરતા રહેવું. ગર્ભ ધ્યાન એટલે શું? ઊંડાણમાં જવું, એની અંદર જવું અને એના ઊંડાણમાં જઈને જોતા રહીએ. એટલે ગર્ભ ધ્યાન એટલે જ આપણો સમાગમ. આપણે સમાગમનું સેવન કરતા રહીએ, સમાગમ વિશે મનન કરતા રહીએ, ચિંતન કરતા રહીએ, તો ચોક્કસ જ આપણને આ આવે અને આવે જ. એટલે જે આફણીએ અડતું રહે એનો અર્થ બહુ સરસ છે સંતો, કે જે રીતે માખણ વલોણાની અંદર આફણીએ અડતું રહે છે, એટલે માખણનું તત્વ, એટલે માખણ હળવું ને હળવું ને હલકું રહેતું હોય છે. અને જે દૂધનું સાર તત્વ છે એ માખણ આફણીએ અડીને હંમેશા ને હંમેશા શુદ્ધ રહે છે. એ જ રીતે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધું જ જો ભગવાનની સાથે કનેક્ટેડ રહે, એની સાથે ટચ કરેલું રહે, તો એ પણ આફણીએ અડતું રહે. અને એ આપણું મસ્તિષ્ક છે. જે મસ્તિષ્ક એટલે જે આપણા માથામાં એ જગ્યા આપવામાં આવેલી છે, અને જે રીતે આફણિયું પણ ટોપ પર હોય છે ધોનીના, એ જ રીતે આપણા શરીરમાં પણ એ મસ્તિષ્કની જે જગ્યા છે કે જ્યાં આગળ આપણા જે સારામાં સારા વસ્તુ યાદ રહે, જ્યાં આપણે જ્ઞાન પામી શકીએ, એ જે જગ્યા છે, એ જગ્યા ઉપર આપણને આ વસ્તુ મળતી રહે છે. સો લાઈફ ઇઝ ડિવાઇન. અને એ જે ડિવાઇન એટલે કે જિંદગી જ દૈવિક છે. તો એ જે જિંદગી જે દૈવિક છે એની અંદર આપણે આફણીએ અડતું રહે. પણ એ ક્યારે થાય? તો કે છે કે ગુરુ પ્રસાદે જીવના. જ્યારે ગુરુની આપણી પર કૃપા થાય ને, ત્યારે આ વસ્તુ શક્ય છે. કર્મકાંડી ગુરુથી આ ના થઈ શકે, કારણ કે એ તો તમને રિચ્યુઅલ્સ જ આપશે, કર્મકાંડ જ આપશે, અને કર્મકાંડમાં એટલા બધા બિઝી રાખશે કે તમને બીજું કશું સૂઝવા નહીં દે. એટલા માટે ગુરુ પ્રસાદે જીવના, ફીટે તાકો ઠામ. એવા અમુક જ નસીબવંતા હશે કે જેની ઉપર ગુરુની કૃપા થશે, જે ગુરુ શું કહીને ગયા છે સમજશે, અને જે સમજશે એ જ આગળ જઈ શકશે. એટલે આ સદગુરુનો પ્રતાપ હોય, એની આપણી પર કૃપા થઈ હોય, તો જ આ સમજ આપણને પડે. અને ત્યાં આગળ આપણે પેલું સમજવાનું રહ્યું કે માયા અને બ્રહ્મનો જે ભેડ છે, એ માયા અને બ્રહ્મનો જે ભેડ છે ને, એ ભેડસેડમાં જ આપણે અટવાયા છે. અને એ સમાગમ બહુ સુંદર રીતે આપણને કહે છે. હવે આપણી પાસે સ્લાઇડ્સ પણ આવી ગઈ છે, એટલે આપણે સ્લાઇડ્સ લઈને પણ સમજીશું. શર્મિષ્ઠાબેનનો હાથ છે, શર્મિષ્ઠાબેનને આપણે લઈએ, અને ત્યાર પછી થોડીક આજની સાખી છે એને લઈએ, અને ત્યાર પછી જો સમય હશે તો આપણે સમાગમને ઓપન કરીને એને શરૂઆત કરીશું. આવો શર્મિષ્ઠાબેન. રામ કબીર. રામ કબીર. અત્યારે તમે આખ્યાની પંક્તિ વાંચી કે આફણીએ અડતું રહે જે સમરેશ સીતારામ. તો મને પાછો એવો પણ આફણીએ માટે વિચાર આવ્યો કે આપણે કોઈ મિત્ર કે આપણું અંતરનું સંબંધી એકદમ આપણને મળે ને કેવા એકદમ ભેટી પડીએ, રૂબરૂ મળીએ તો કેટલો આનંદ થાય. તો એવી જ રીતે આપણે ભગવાનને એક મનથી ભેટી પડીએ તો આપણને સીતારામની ભક્તિ મળે. મને એ વિચાર પાછો આવ્યો કે એકદમ રૂબરૂ મળી જાય, જે આનંદ થાય એવો જ આનંદ આપણે ભક્તિ કરવામાં લાવવો જોઈએ.
બહુ જ સરસ વાત કરી શર્મિષ્ઠાબેન. એટલે જે અડતું રહે એની અંદર છે ને ભગવાને આપણને જે સુંદર વસ્તુ આપી છે ને સ્પર્શ આપ્યો છે, ટચ. એ જે સ્પર્શનો જે આનંદ છે ને એ કંઈક અલૌકિક આનંદ છે. એ પછી તમારા મનને સ્પર્શતો વિચાર હોય કે પછી તમે તનને સ્પર્શો. આપણે જ્યારે બે ભક્તો ભેગા થઈએ છીએ અને જ્યારે ભેટીએ છીએ ત્યારે જે સુંદર જે આનંદ મળે છે એ કંઈક જુદા જ પ્રકારનો આનંદ હોય છે. અને એટલે તો જીવનજી મહારાજ પણ કહીને ગયા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજનો એમને પોતાના પ્રાણથી પણ વધારે લાગ્યા. અને આપણી ભક્તોની પ્રણાલી છે, આપણે તો હંમેશા ભેટીને જ એકબીજાને મળતા હોઈએ છીએ. અને ત્યાં આગળ એ જે સ્પર્શ છે ને એ જે ભાષામાં વાત કરે ને એ ભાષામાં બીજો કોઈ વસ્તુ વાત ન કરી શકે. અને આ વિચારો પણ આપણને સ્પર્શી જાય છે, એ સદગુરુનો જ પ્રતાપ છે. એટલે આફણી અડતું રહે એટલે સ્પર્શ. અને એ સ્પર્શનો એક સુંદર લાવો આપણને મળતો રહેતો હોય છે. અને એ જ વસ્તુ આપણને ઘણી વખત ટચ કર્યા કરતી હોય, સારું ફીલ થયા કરતું હોય. ઇવન આપણને અહીં આગળ સવારે ભેગા થયા હોય અને બધા એક સાથે જરા રામકબીર કહેવા માટે બધાની વિન્ડોઝ ખુલે છે તો પણ એક આનંદ થતો હોય છે આપણને. એ રામકબીર છે, એ નામનો પણ આપણને સ્પર્શ થતો હોય છે. તો જે પ્રત્યક્ષ સ્પર્શ થતો હોય, વિચારોનો સ્પર્શ થતો હોય, તનનો પણ સ્પર્શ થતો હોય, એ આપણને એક અનન્ય પ્રકારનો આનંદ આપતો રહે છે. તો એ આનંદમાં આપણે રહેતા હોઈએ છીએ. આજની જે પ્રબોધકા અંગની જે સાખી છે એ પ્રબોધકા અંગની સાખીને આપણે થોડોક ટચ કરી લઈએ. આપણે વેદની વાત સમજી રહ્યા છે અને આ વેદની અંદર પણ વિચારો ઠસોઠસ ભરેલા છે. અને આપણે વાત કરતા હતા કે ભાઈ કબીર અને જીવનજી બંને બે વેદના વિચારોનું ખંડન અને મંડન બંને કર્યું છે. જે સારું છે એનો સ્વીકાર કર્યો છે અને જે કર્મકાંડ રૂપી છે એનો ત્યાગ કરવામાં આવેલો છે. ભાઈ આપણને અનુકૂળ નથી, આ દરવાજો આપણા માટે નથી, આ એક્ઝિટમાં આપણે જવું નથી, આપણે એ દરવાજાને બંધ કરી દીધો છે. પણ જે સારું છે એનું આપણે મંડન કરીને આપણે એને આપણી અંદર લીધેલું છે. તો જે આજની જે સાખી છે એ સાખી નંબર 47 અને 48. અને એની અંદર આપણને જીવનજી મહારાજ કહે છે, તો જે કાર ભયો જીવના જબ પ્રગટે દાસ કબીર, વેદ કર્મ ધર્મ સબ કાટ કે પ્રગટ કીએ રઘુવીર. અહીં આગળ જીવનજી મહારાજ કબીરને પણ ટાંકે છે. એની આગળની સાખીની અંદર જીવનજી મહારાજ પોતે કહેતા હતા કે ટૂંક ટૂંક કરુંગા જીવના, કે જે વેદ જે ખોટું કહી ગયો છે એને તો હું ટુકડા કરી નાખીશ. અને હવે જેને જીવનજી મહારાજ માને છે એ કબીરજીને કોટ કરીને આપણને કહે છે, તો જે કાર ભયો જીવના જબ પ્રગટે દાસ કબીર, વેદ કર્મ ધર્મ સબ કાટ કે પ્રગટ કીએ રઘુવીર. કે જ્યારે કબીર પ્રગટ થયા એટલે શું? એમના જન્મની વાત અહીંયા નથી, એ ચમત્કારિક જન્મની વાત આપણે અહીંયા નથી કરતા. પણ કબીરની અંદર જ્યારે સાચું જ્ઞાન પ્રગટ થયું, જ્યારે કબીરને એ સાર તત્વોની સમજ પડી, સ્વસ્વરૂપની સમજ પડી અને એમને ભગવાનને મંદિર મસ્જિદમાં જોવાના બદલે પોતાની અંદર જોયો, બીજા મનુષ્યની અંદર જોયો. જ્યારે આ વિચાર પ્રગટ થયો કબીરની અંદર, તો જય જયકાર ભયો જીવના. તે વખતે સાચો જય જયકાર થયો. અને એમને શું કર્યું કે વેદ કર્મ ધર્મ સબ કાટ કે ત્રણ વસ્તુઓને કાપી. કઈ 3 વસ્તુ? વેદને કાપ્યો, પછી કર્મરૂપી જે બંધન આપ્યા હતા એને કાપ્યા, કારણ કે કર્મનું મોટું દઈને જાડું છે, આપણને આપણી આજુબાજુ બનવામાં આવ્યું છે અને એનો ડર બતાડવામાં આવે છે. અને ધર્મ પણ ડર ઉપર આધારિત છે. તેમને વેદ કર્મ ધર્મ એ 3 વસ્તુઓને કાપી નાખી અને આપણને સાચી સમજ આપીને પ્રગટ કીએ રઘુવીર. સાચા રામને આપણી અંદર પ્રગટ કરી દીધા. અને તમે જુઓ કે જગદીશ મહારાજ અહીં આગળ આપણને પાછા જણાવે છે કે છાપેલ સમાગમ પાન 35 સાખી 31, જે પેલો આપણો લાલ સમાગમ છે ઓરિજિનલ, ભાવાર્થ વાળો નહીં, 2 ભાગ વાળો નહીં, પણ ઓરિજિનલ લાલ. એની અંદર આ પાન નંબર 35 અને સાખી નંબર 31 એક્ઝેક્ટલી આ જ સાખી કમ્પ્લીટલી મેચિંગ છે. જે કાર્ય આપણા અહીં આગળ સત્સંગ કરનારા સંતો આવીને કરે છે કે
સાખી ભલે સાખી ગ્રંથમાંથી આવી, પણ દિયુ અખર સોયનો રેફરન્સ લઈ આવે, સમાગમનો રેફરન્સ લઈ આવે, કોઈ કબીરની રમીની લઈ આવે. એ જે કાર્ય કરશે ને એ જ વસ્તુ જગદીશ મહારાજ પણ કરતા હતા. કઈ વસ્તુનો રેફરન્સ ક્યાં આગળ છે, એટલે કે ક્યાં આગળથી એનો ટેકો મળે એમ છે, એ જગદીશ મહારાજ હંમેશા ને હંમેશા જોતા હતા. તો આ જે સાખી છે એ આપણને સમાગમની સાથે પણ કનેક્ટ કરે છે. એના પછી આવે છે કે કુલ કબીરો પ્રગટ્યો, વેદ કિયો વિચાર, હરિજન સુ કરી વિનતી, હમ રહેંગે દો સંસાર. એટલે અહીંયા જીવનજી મહારાજ કહે છે કે મને રહેવા દો. કુલ કબીરો પ્રગટ્યો, વિચારીએ આપણે કે કબીરે નાત જાત કશું જ હાથમાં લીધું ન હતું, તો પછી આ જીવનજી મહારાજે કુલ શબ્દ કેમ વાપર્યો? આપણે કુલમાં માનતા નથી, આપણે ગોત્રમાં માનતા નથી, તો આ કુલ શબ્દ ક્યાંથી આવ્યો? કુલ કબીરો પ્રગટ્યો, વેદે કિયો વિચાર. તો શું થયું? તો કંઈક આખું નવા કુળની રચના કરવામાં આવી. યદુકુલ, જદુકુલ, રઘુકુલ, બધા જુદા જુદા ગોત્રો, એ બધાને ચડે એવું એક નવું કુળની રચના થઈ. કયું કુળ? તો કે ભક્તોનું કુળ. તો કે ભક્તોના કુળમાં કબીરજી પ્રગટ થાય, એટલે સંતની અંદર કબીર પ્રગટ થાય. કુલ કબીરો પ્રગટ્યો, વેદે કિયો વિચાર. હવે જ્યારે સાચો વિચાર પ્રગટ થયો, ભક્ત પ્રગટ થયો, સંત પ્રગટ થયો, તે વખતે વેદે કિયો વિચાર. વેદને ચિંતા થઈ ગઈ કે આ તો સાચા વિચારવાળો આવી ગયો. વેદે કિયો વિચાર, હરિજન સુ કરી વિનતી, હમ રહેંગે દો સંસાર. અને વેદને લાગ્યું કે હવે મને તગેડી મૂકશે, મારા વિચારોનું ખંડન થઈ જશે, કારણ કે સાચા અને સારા વિચારો આવી ગયા છે, એનું ખંડન થઈ જશે. તે વખતે વેદ હરિજનને વિનંતી કરે છે કે મને તમે તગેડી ન મૂકશો, મને ત્યાં આગળ રહેવા દો, મને આ સંસારમાં રહેવા દો. અને વેદ એ વિનંતી કેમ કરે છે એ આપણે આગળની સાખીમાં જોઈશું સંતો. પણ કહેવાનો અર્થ એક જ છે કે કબીરે પોતાના ક્રાંતિકારી વિચારોની અંદર કોઈ શાસ્ત્રોનો આધાર નથી લીધો, ફક્ત ને ફક્ત અનુભૂતિનો આધાર લીધો છે. આપણે વચ્ચે પણ વાત કરતા હતા શંકરાચાર્યની પણ, કે ભાઈ વેદ પણ કહે કે અગ્નિ ઠંડો છે અને બરફ ગરમ છે, એવું કહેશે તો હું એને માનું નહીં, કારણ કે એ મને દેખાતું નથી. એટલે કહેવાનો અર્થ એક જ છે કે વેદે કહેલી દરેકે દરેક વસ્તુને સત્ય માનવી એ પણ એક ભ્રમ છે. વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. એનું કારણ છે કે વેદો કોને લખ્યા છે? લખવામાં નથી આવ્યું. એટલે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એ ભગવાને લખ્યા છે. પણ આપણને બધાને ખબર છે કે આ દરેકે દરેક સ્ક્રિપ્ચર્સ, દરેકે દરેક ગ્રંથો મનુષ્ય રચિત જ છે. ભગવાન રચિત તો આખી સૃષ્ટિ છે, આખું બ્રહ્માંડ છે, અને મનુષ્ય પણ એ ભગવાનની એક રચના છે. અને એને આપણે ચોક્કસ જ પવિત્ર ગણી શકીએ, પણ ભગવાન રચિત છે એ આપણે ન કહી શકીએ. અને જ્યાં મનુષ્યનો હાથ પડે ત્યાં કંઈક ને કંઈક પોતાનું પણ તત્વ અંદર ઉમેરાતું જતું હોય છે. અને એ જ વસ્તુ આપણને અહીંયા કહેવામાં આવી રહી છે જીવનજી મહારાજ દ્વારા, કે જ્યારે કબીર પ્રગટ થયા ત્યારે વેદે કિયો વિચાર, કે ત્યારે વેદે પણ વિચાર કરવો પડ્યો કે હા, આ તો એક સુંદર મૌલિક વિચાર છે, મૌલિક તત્વ છે, તો એ આપણને સહેજ દેખાતું રહે. સંતો આજે આપણે વાત કરતા હતા કે પ્રેઝન્ટેશન સમાગમનું શરૂ કરીશું, મારે સમય 1-2 મિનિટનો જ રહ્યો છે, પણ એટલીસ્ટ એના દર્શન તો કરીએ આપણે. એનું પહેલું પેજ, આપણું કેલેન્ડર જે છે ને સંતો, એ કેલેન્ડરના જ પેજ અહીં આગળ આપણે પ્રેઝન્ટ કરવાના છે. અને એની અંદર પણ સંતો પોતે, કારણ કે ઘણા બધા આપણા સંતો હશે કે જે એને જોતા હશે, એ કેલેન્ડરને રોજે રોજ ખોલતા હશે અને આપણને જણાવતા હશે, તો એ જે છે એને આપણે જોઈએ. Let's quickly see the good old technology. So open કરીએ પહેલા slides, open with Microsoft Edge. Okay, and now share.
હા સંતો. સો દેખાય છે કેલેન્ડર બધાને? કદાચ દેખાવું જોઈએ. દેખાય દેખાય છે? હા, સરસ. તો જો આપણે આજે આપણે કેલેન્ડર જે 2025 નું બહાર પાડ્યું એનું ફર્સ્ટ પેજ છે કેલેન્ડર 2025 નું. અને એ જે સૌથી પહેલું જે આપણે જોઈ રહ્યા છે એની અંદર આપણને કબીરજી બતાવવામાં આવ્યા છે. અને કબીરજીના નિર્મળતાની અંદર જે જ્ઞાનીજીને રામ દેખાતા હતા એ રામના દર્શન થાય છે. અને આપણને અહીંયા વર્ડના પણ દર્શન થાય છે. તો એક આ કબીર વર્ડ ની આપણને દર્શન થતા હોય અને એ જગ્યા ઉપર આ કબીર અને એ બાજુમાં જ્ઞાનીજી આપણને દેખાય છે. અને પહેલી વખત આપણી પાસે કેલેન્ડર કંઈક એવું કેલેન્ડર આવ્યું છે કે જે કેલેન્ડર એક સાથે આખા ઉદા ભક્ત સમાજમાં એક જ કેલેન્ડર છે. પછી એ સાઉથ ઇસ્ટ ઉદા ભક્ત સમાજ હોય કે ન્યૂ જર્સીનો હોય કે લોવલનો હોય કે પછીથી આપણો પુન્યાદ નો હોય, દરેક જગ્યાએથી આ એક જ કેલેન્ડર નીકળી રહ્યું છે. અને એમાં પહેલા જ પેજ ઉપર આપણને જે આ જે પરિચય ચક્ર છે એ પરિચય ચક્રના દર્શન આપણને થાય છે સંતો. તો આપણે ફરી જેમ જેમ સમય મળશે તેમ તેમ આપણે આ દરેક પેજ ને પકડીશું, એને સમજીશું. અને એની અંદર કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય કે વિચાર, કોઈ મૌલિક વિચાર એની અંદર આવ્યો હોય તો ચોક્કસ જ આપણને જણાવે. આજે તો ફક્ત ઇન્ટ્રોડ્યુસ જ કરવું હતું. ફરીથી આપણે ડિટેલમાં વાત કરીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવન જીવવાની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. સર્વે રામ સંતોને કબીર. પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર. લાડુને આનંદ ભર્યા રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર રામ સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર રામ કબીર. રામ કબીર.